અત્યારે 80 થઈ ગઈ છે, 80 લાખની થઈ જાય તો 12 વર્ષની અંદર તમે પાણી કઈ રીતે સજાને આપ્યું, એનું ડ્રેનેજ કઈ રીતે લીધું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ડેવલપ કર્યું? મેં કીધું સુરતમાં તાપી માતાનું પાણી જે પીવે છે અને નિષ્ઠાથી ને ઈમાનદારીથી જે સંકલ્પ કરે છે સિદ્ધ કરે છે. તમે વિચાર તો 28 જેટલા માણસો રહીએ છીએ આપણે, જેણે જે સંકલ્પ તાપી માતાએ સિદ્ધ કર્યો છે. એટલે બી પોઝિટિવ થઈને સુરતની ધરતી પર આપણે કમાણા છીએ અને નેગેટિવિટીની વાત બંધ કરી અને આ ધંધાને વધારે મજબૂત કરી એ જ અભ્યર્થના અર્થોભાર કરે. એક અખંડ ભાવ સાથે કઈ રીતના આપણે આ સુરત ડાયમંડ ગ્રુપને વર્લ્ડના ટોપ મોસ્ટ ટ્રેડિંગ સ્ટ્રીમ સુધી પહોંચાડી શકીએ અને કઈ રીતના આપણે આપણું તન મન ધન આપીને કઈ રીતના આને પોતાનો પરિવારને સંસ્થા સમજીને આગળ વધારીએ, તે જ આપણો અંદરનો ભાવ હોવો જોઈએ. જ્યોતિષ પ્રમાણે દેખીએ ને તો ભારતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. બહુ નજીકના સમયમાં વિશ્વગુરુ બનવાનું છે, તો આપણે પણ એના નિમિત્ત કેમ ન બનીએ? બસ આપણા મનની એ જ ભાવના હોવી જોઈએ કે એ સોને કી ચીડિયા બનાવવામાં, એ વિશ્વગુરુ બનાવવામાં ભારતના યદ કિંચિત અંશે પણ આપણે નિમિત્ત બનીએ અને આપણે આપણું યોગદાન, આપણું બલિદાન આપીને પણ કઈ રીતના આ ઇન્ડસ્ટ્રીને આગળ વધારીએ તે જ દરેકે વિચારવાનું છે અને જોડાઈને આગળ વધવાનું છે. આખા વિશ્વમાં એક ડાયમંડનો બિઝનેસ એવો છે કે જેમાં મેક્સિમમ સજ્જનોનો મેળાવડો છે. 20 વર્ષ પહેલા પોલીસ કમિશનર અમે ન્યુયોર્કમાં બે અમારે ઘરે હોતા હતા, રાત્રે ને વાતો કરતા હતા કે ક્યાં આપણે ગામનો આ ગોવિંદો અને ક્યાં આપણે અમેરિકામાં પાછા આઈપીએસની સાથે હોતા છીએ. ભાઈ એને એમ કીધું કે તમે ખાલી એટલું જ એચિવમેન્ટ સમજો છો કે આપણને યશ મળી, કીર્તિ મળી, લક્ષ્મી, પણ એના કરતા તમે જે પ્રાપ્ત કર્યું છે એ અદ્ભુત અને અલૌકિક છે, એ તમને ખબર નથી. એણે મારી આંખ ખોલી કે આખી દુનિયામાં ડાયમંડનો એક જ બિઝનેસ એટલો છે કે જેમાં મેક્સિમમ વિશ્વાસથી અને વર્ડ્સથી ચાલે છે, મોઢાથી બોલ્યા ફિનિશ. કેમ? તો એણે કીધું હું 3 વર્ષ સુરતનો કમિશનર રહ્યો અને દર વર્ષે 2 લાખ કરોડનો બિઝનેસ અને 3 વર્ષમાં હીરાવાળાનો એક પણ મારે એફઆઈઆર નથી આવી કે એક પણ પોલીસ કેસ નથી આવ્યો. કેમ? તો અંદર માણસો હારા છે. સર્વે જના સુખી સંતુ, સર્વે સંતુ નિરામયા. બધા જ સુખી થાય, બધા આગળ આવે, બધા આગળ વધે એવી પ્રાર્થના